ભાવનગરના મહુવા તાલુકાની પ્રાથમિક શાળાને તાળા ડોળિયા ગામની શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી। આચાર્ય અને ગ્રામજનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલુ હતો। આચાર્ય અને તેમના પત્નીની બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી। આચાર્ય પર અન્ય શિક્ષકોને ટોર્ચર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। પ્રાથમિક શાળાના 400 થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ખોટી રીતે ફસાવવાના પ્રયાસો કરતા હોવાનો આચાર્ય દાવો કરી રહ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, ગામના લોકો કેમ ઈચ્છે છે કે આચાર્ય અને તેમના પત્નીની બદલી થઈ જાય? જો આ બાબતે ભાવનગર મહુવા તાલુકાની જે ડોળિયા ગ્રામની પ્રાથમિક શાળા આવેલી છે તેને આજે સવારે જ ગ્રામજનો છે તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। આ વિવાદ છે તે એવો છે કે પ્રાથમિક શાળાના આચાર્ય અને ગ્રામજનો વચ્ચે છેલ્લા લાંબા સમયથી શાબ્દિક બોલાચાલી અથવા તો ઘર્ષણ જે પ્રકારે થતું હોય છે। અટકાવવા માંગીએ છીએ, આપણી સાથે ગામના સ્થાનિક નરસિંહભાઈ જોડાઈ ગયા છે। નરસિંહભાઈ, શું આરોપ છે આચાર્ય અને તેમના પત્ની ઉપર? કેમ ગામના લોકો ઈચ્છે છે કે એમની બદલી થઈ જાય? માનસિક રીતે બાળકોને ટોર્ચર કરતા અને જ્ઞાન સહાયકો જે અમારા ભણાવતા ને તો એને એ બાળકો સીએડીની તૈયારી કરાવતા, તો એ લોકોને ના પડી કે સીએડીની તૈયારી નથી કરાવી। અને અમારા ગામના આગેવાન છગનભાઈ ભાલિયા હતા ને એ નિશાળે ગયા હતા ત્યારે આચાર્ય ખુદ બોલેલા હતા કે ઢોળિયા કોળી સમાજનો છોકરો મામલતદાર કે કલેક્ટર બનવો નથી, તો આ બધા મજૂરી લાયક છે કે આ બરોબર છે બધું એવું અને વર્તમાન કરેલું છે એને। જિલ્લા શિક્ષણ અધિકારી કે અન્ય શિક્ષણ અધિકારી સુધી રજૂઆત કરી ખરી? હા, અમે તાલુકામાં આપ્યું છે, જિલ્લામાં આપ્યું છે અને વચ્ચે વેકેશન પહેલા ટીપીઓ પણ 3 તપાસમાં આવેલા હતા, પણ હજી આજ સુધીમાં અમને કોઈ જવાબ કે રિપોર્ટ મળેલ નથી। ગામના લોકોની શું માંગ છે હવે? ગામના લોકોની એવી માંગ છે કે જ્યાં સુધી આ બંને શિક્ષકો આવે ત્યાં સુધી એક પણ વિદ્યાર્થી ભણવા નહીં આવે। ઓકે, આભાર નરસિંહભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આચાર્ય ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, ગામના લોકો એક થઈને આપની ઉપર આરોપ લગાવી રહ્યા છે કે આપ શિક્ષકને, વિદ્યાર્થીઓને ટોર્ચર કરો છો। આ આરોપો કેટલા સાચા? બેન, તદ્દન આરોપો ખોટા છે બેન, ઉપજાવી નાખેલા છે। મને ખોટી રીતે હેરાન કરવા માટે થઈને આખું એક ષડયંત્ર બેન રચાયેલું છે બેન। હું 21 વર્ષથી ત્યાં આચાર્ય તરીકે શિક્ષક તરીકે નોકરી કરું છું બેન। શાળાની અંદર ગેરરીતિ જે થતી હતી, જે અનરેગ્યુલર શિક્ષકો અમુક જ્ઞાન સહાયકો હતા બેન, એ શાળાએ ન આવતા, અમુક લોકો શાળામાં 8 વાગે શિક્ષકો આવતા અને શરૂ શાળાએ દવા વેચતા, એને મેં અટકાવ્યા અને એ લોકો આ ગામના જ્ઞાતિજનોના કુટુંબ અને રિલેશન અને જ્ઞાતિના થતા, એ લોકોએ અમારા વિરુદ્ધ બેન ખોટો ભ્રમ ફેલાયો, બરાબર। બાળકોને આવી રીતે ટોર્ચર કરે છે બેન, આવું બધું કરી અને અમારા વિરુદ્ધ એક આખો જુવાળ ઉભો કરવામાં આવ્યો બેન, અને અમને ખોટી રીતે બેન હેરાન કરવાનો પ્રયત્ન સતત ને સતત ચાલી રહ્યો હતો છેલ્લા વર્ષ દિવસથી। શાળાની અંદર સતત ને સતત પાર્ટીઓનું આયોજન થતું બેન। એક વર્ષની અંદર મેં શાળાની દિશા અને દશા બદલાવી નાખી છે। જે મેં ભાવનગરના જે તમારા પ્રતિનિધિ છે બેન, એને તમામ ફોટાઓ મેં બેન સેન્ડ કર્યા છે બેન, તમે જોજો। એ અનુસંધાને બેન આ લોકોનું સતત ને સતત માનસિક ટોર્ચર હોય છે બેન। અમે નિશાળે જઈ શકતા નથી। મારો બીએલઓ નો ઓર્ડર બેન હમણાં 2 દિવસ પહેલા મેં માનસિક તાણને લીધે છે, અમે બંને બીએલઓ હતા, હું 7.5 વર્ષથી ગામની અંદર બીએલઓ તરીકે ફરજ બજાવતો હતો। એ બીએલઓ ની આ લોકોના ત્રાસને કારણે, માનસિક ઓલાને કારણે અમારા જાનનું જોખમ હોવાથી બેન મેં ગઈકાલે બીએલઓ નો ઓર્ડર રદ કર્યો હતો બેન। ઓકે ભરતભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।